મિત્રો નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે। અને જો મિત્રો અમે ચણા ભેગા કરવાનું ચાલુ જ છે વિષ્ણુ કાકાના ખેતરમાં। અને આપણે હવે એને જાહા આપણે લાલાભાઈને તોલ આવે છે બટાકા ભરવા માટે। જો મિત્રો આપણે ભેગા કરીને મળીએ। હું કરવાનું ચાલુ કરી દીધું છે। તો આપણે આટલા ભેગા કરી દીધા છે ચણા, આટલેથી આટલા સુધી। અને આ એક ઓળ બાકી છે અહીંયા, પપ્પા ફૂટકા ઉપાડે છે। અને જુઓ તોલની ઇકો વળી છે આ મકા છે લેર। જો આટલા ભેગા કર્યા છે, ચણા કેટલા નહીં હારે પણ હમણાં ઠેસર આવશે હમણાં મોડા। આપણે હવે હેઠે આ પાછું ભેગું કરવા માટે ચણા, કેમ કે મિત્રો જમવા આવ્યા હતા અને 2:30 વાગે જમવા આવ્યા હતા, 3 વાગી ગયા છે, અડધો કલાક થયો છે। અને આમાં આપણે ફુમારા ચાલુ કરી દીધા 1 વાગ્યાના। જો આપણો મોટો ઢગો થઈ ગયો છે ચણાનો તો, અને તો અડધું બાચી છે મિત્રો। અને ફુમારાનું પાણી આવે છે, આપણે એને શેઠું ખેડવું પડે। જો આપણી મગફળી મિત્રો હવે આપણે જઈએ ટ્રેક્ટર લઈને અડ્યા આપણે ચણા ભરવા માટે। અને હોમ મેં ઠેસર જાયરું છે, દેખો આપણે આવી ગયું છે। અને આ ભાગમાં અમારે કિરણભાઈ આવી જાય મોનેપરાથી ચણા કાઢવા માટે આવ્યા। મિત્રો આપણે આગળ મળીએ। અમારે કિરણભાઈ આવી ગયા છે પરામથી। શું કાઢવા આવ્યા તમે? ચણા કાઢવા આવી ગયા છે। અને જુઓ ઠેસર લગાડી દીધું છે, આવી ગયા ઠેસર વાળા લેબુજી। અને જુઓ મિત્રો ચણા છે આટલા બધા। અને હવે અહીંયા આપણે ચાલુ થાય પછી મળીએ। આપણે હજી આટલું ટોલું ભરાણું છે। જો અંદર ખોજી બતાવું તમને, અંદર દેખાતું નથી તળિયું, હવે દેખાય જો। એ તો આટલા ભરણા હતી, આટલો ભાગ બાકી છે જુઓ। ચણા આપણે જબ્બર ને હારી વિષ્ણુ કાકાના ખેતરમાં ઠેસર ચાલુ જ છે જુઓ। ઠેસર થી કઢાઈ રહ્યા અને જો બધું હમેટવાનું ચાલુ છે। અને આપણે હેડ્યા છે હવે સેપટવાળા કહે છે એટલે નાહવા માટે, અને જવાનું છે આપણે દૂધ ભરાવા, પછી પપ્પા દોવું એટલે મિત્રો પછી મળીએ।